સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો નડિયાદની સંતરામ પોલીસ ચોકીના જમાદારો પોલીસ ચોકીમાં જ આરામ ફરમાવતી અવસ્થામાં જોવા મળ્યા। ત્યારે પોલીસ ચોકી છે કે ગેસ્ટ હાઉસ તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા। નડિયાદ પોલીસ ચોકી છે કે ગેસ્ટ હાઉસ? હજી હમણાં થોડા દિવસો પહેલા જ નડિયાદ શહેરમાં 3 પીઆઈ દારૂની મહેફિલમાં સસ્પેન્ડ થયા હતા। ત્યારે હવે નડિયાદ શહેરમાં આવેલ સંતરામ મંદિર પાસે સંતરામ પોલીસ ચોકીના જમાદારો બપોરના સમયે પોલીસ ચોકીમાં જ આરામ ફરમાવતી અવસ્થામાં જોવા મળ્યા। નડિયાદ શહેર એટલે સંતરામ મહારાજની પવિત્ર તીર્થભૂમિ અને નડિયાદ સંતરામ મંદિરની સામે તથા નડિયાદના સેન્ટરમાં જ આવેલી સંતરામ પોલીસ ચોકીમાં જ જમાદારો ભાન ભૂલ્યા હોય તેમ લાગી રહ્યું છે। જી હા, કહી શકાય કે ચાલુ ડ્યુટીએ જ આરામ અવસ્થામાં તેઓ જોવા મળ્યા છે। પોલીસ એટલે રક્ષક કહેવાય, પરંતુ નડિયાદમાં સંતરામ ચોકીમાં રક્ષક જ એટલે પોલીસ જ ચાલુ ડ્યુટીએ બેઠા બેઠા આરામ ફરમાવતી અવસ્થામાં જ, જે પોલીસ સ્ટેશનની બેન્ચીસમાં જ સુતા સુતા એક ફરિયાદીને જવાબ આપતા પણ જોવા મળ્યા છે। તો હવે જોવાનું એ રહ્યું કે ખેડા જિલ્લાના એસપી શું કાર્યવાહી હાથ ધરે છે તે તો આવનાર સમય જ બતાવશે। રિપોર્ટર પ્રતીક ભટ્ટ, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, નડિયાદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।